એ તમારા કામ રોકે છે શું કામ? ફલાણા ભાઈના કહેવાથી કરવા હાટું? અને તમને એમ થાય કે ફલાણા ભાઈ કીધું એટલે મારું કામ થઈ ગયું. આપણને એમ થાય કે આ બિચારાએ આપણું કામ કરી દીધું. આવી તો સ્ટ્રેટર્જી વાપરે. તમે વિચારો તો ખરા. છે ને બધી જગ્યાએ આવું. હું ગોંડલની અંદર ઘણી વખત બધાને વાત કરતી હોય ને ત્યારે કહેતી હોય કે તમારે અહીંયા એક જ જગ્યાએ ગુંડાગર્દી નથી, આખા ગુજરાતમાં આવું જ હાલે છે. આની એની એક નીતિ છે, આપણને દબાવીને રાખવાની. એવા જ લોકોને ટિકિટો આપે હે ને. હમણાં તમે થોડાક સમય પહેલા એક ઘટના જોઈ છે. એક કલાકારના દીકરાએ મગજમારી કઈ રીતે કોળી સમાજ આખો ભેગો થયો તો મારું નામ નથી લેવું, પરંતુ એ પહેલા મેં એક વખત એનો વિડીયો જોયો હતો કે મારા દીકરાને ભાજપ ટિકિટ આપે ને તો મારે લડાવવી. પછી ભાજપ ટિકિટ ક્યારે આપે? તો કે કાંઈક 2-4 ગુના કર્યા હોય, કોકને દબાવવામાં સક્ષમતા હોય તો આપે. એટલે આ ઘટના બની ને, અને કેવું તરત ભાજપે એક્સેપ્ટ કરી લીધું કે હા હવે યોગ્ય છે. એને એવા જ માણસો જોઈએ છે જે તમારી ઉપર અત્યાચાર કરી શકે, તમને દબાવમાં રાખી શકે, તમને હેન્ડલ કરી શકે. એને એવા જ માણસો જોઈએ છે. અને એવા જ માણસોને ટિકિટો આપીને એ લોકો તમારી માથે બેસાડવા માંગે છે. પરંતુ મારે આ લોકશાહીની વાત કરવી છે કે આ લોકશાહીની અંદર આપણને સૌથી મોટી તાકાત જો આપણને મળી હોય ને તો એ છે આપણા મતની. એ વડાપ્રધાન પાસે એક જ હોય, એ ધારાસભ્ય પાસે એક જ હોય, સાંસદ સભ્ય પાસે એક જ હોય, અને આપણી પાસે એક જ હોય. એ કોઈને 2 મતની તાકાત મળે નથી મળતી, એક જ મતની તાકાત હોય. અને એ એક મત ભેગા થઈ અને તમે સરકાર બનાવી પણ શકો અને સરકારને પાડી પણ શકો.